સૂકી નદી એને કહેવાય કે કાંઈક વાત કરે ત્યારે એમાં કાંઈક દેખાય, પોતાર આવે ક્યાંક આવ્યું છે અંદર, અવતરણ થયું છે, એનો વિરોધ નથી. પોતારનો અર્થ છે અવતરણ, કોક અવતર્યું છે અંદર. આ અમે બોલીએ છીએ તાકાત આવી જાય, અવતરણ છે, કોક આવે છે અંદર. માયા એની કોઈ શક્તિ જ નથી, કોઈ તાકાત જ નથી તમારે સામે હું બોલી શકું. હું સ્તુતિ કરતો હોઉં ત્યારે સંજયભાઈ સ્તુતિમાં ભેગું એ કહેતો માયા ઓડિયન્સમાં વયો જાય. તું સાંભળ, ખાલી ન થાવ ને ત્યાં સુધી હામા વાળો ફૂલ ન થઈ શકે છે. બોલનારો ગાનારો ખાલી થતો હોય છે. અને ભાવેશભાઈ મને આનંદ એ છે કે જેટલા અમે ખાલી ક્યારે થાય તમે હામા અમને પીતા હો કે ભાઈ 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 હો, અને ઓડિયન્સમાં અમને ખબર પડે કે અમને આજ કોઈ પીવે છે, નકર અમારા શબ્દો અમારે મોઢામાં ભટકાય ત્યારે એમ થાય ટેજ ભાંગે વૈયા જાય ઘર ભેગા. અને તમે પીતા હોવ છો. હામા વાળો ખાલી થાય છે ત્યારે હામો આનંદમાં આવે છે. પછી ભલે બોટલ હોય એ માળી ખાલી થાય છે હો ભાઈ, ત્યારે હામો ફૂલ થાય છે યાર. એક જણો એટલું બધું પીતો ને બધું વેચાઈ ગયું, બંગલો, ગાડી, ઘરના ભાગી ગયા, લાડી વી ગયા, પિયર. હા બધું ગાડી વેચાઈ ગઈ, લાડી વહી ગઈ, રીહામણે નથી રહેવું. એને હાહુ ઉપર ખીજાણી બાય જોવા આવ્યા તેથી કહેતા હતા મારા દીકરાને ઇંગ્લિશ ભાવે છે, મારા દીકરાને ઇંગ્લિશ ભાવે. પછી ખબર પડી પીતા. પાછા કે જોવા આવ્યા તેથી કહેતા હતા કે તમારો દીકરો તો બહુ પૈસા ફેરવે. પછી ખબર પડી વ્યાજે. મમ્મી મામા ઘરે વ્યા જાય, બધું વહી ગયું. પછી રાજ્ય અગાશી ઉપર એક મકાન હતું, અગાશી માથે બેઠેલું, પી ગયું. પીધા પછી આ ખબર એ ખોટી મજાક નહીં. ખાલી બોટલ અગાશી માથે પડી છે ને એની સામે દાજુ કાઢે, બોટલ હાથમાં લઈને હેઠા ઘા કર્યો. તે મારી જમીન બેઠા આવી લુચી એ મજાક નહીં. બિલકુલ નહીં. આ પીન વાત નથી સાચી ભાઈ. હવે આવો ટુકડો કે કાઢીને મૂક્યો માયા બેઠી માથે પી જતા કેવું મજાક નહીં, ખોટી મજાક નહીં. એમ કરીને બીજી બોટલ લીધી, એનો ઘા કર્યો. તે મારો બંગલો વેચાયો. હાઈરે થઈને ટેકો કર્યો, હાઈરે થઈને પાછી બોટલ ઉપાડી. તે મારે ઘરવાળી આરે મને બધાડ્યા. વારા પરથી બોટલોના ઘા કરતો. એમાં ભરેલી આવી ગઈ સંજયભાઈ, ભરેલી બોટલ આવી કે ગાંડી તારો વાક જ નથી હો. નિર્દોષ ને સજા નહીં કરવાની. ન્યાય ન્યાય હોવો જોઈએ. અહીંયા કઈ આપણું બગાડ્યું નથી તો કેમ ખા કર્યો? બાપુ મારા ખોળામાં એને ખોળામાં તરતી હતી. બોલો કુંવારી નદી એને કહેવાય કોઈ લક્ષ્ય લઈને નીકળ્યું હોય અને લક્ષ્ય સુધી ન પહોંચે ત્યારે, કારણ કે પરમાનંદ માટે લક્ષ્ય લઈને નીકળેલી નદી છે. એ લક્ષ્ય સુધી ન પહોંચે અને રણ હમાવી દે ત્યારે એને પીડા થાય છે. ત્યારે કાગ બાપુ જેવા લખવું પડે કે અમે નિહરણી બની દુનિયામાં ઉભા ચડનારા કોઈ ના મળ્યા. આ લક્ષ્યને સફળ કરવી આપણી તાકાત હોવી જોઈએ. જોજો આ ધારા કુંવારી ન રહી જાય. બીજી મોસમી નદી. અમે કે કોઈ રાજકીય આગેવાનો અથવા તો સમાજ સેવકો સાહેબ અમે મોસમી છીએ. જ્યારે હાથમાં મોસમ આવ્યું હોય ત્યારે મારા બાપ અનરાધાર વરહી જવાનું હોય, એમાં કોઈ સવાલ ન હોય. એનો સમય આવી જાય ને જો વરહી જાય
સંપત્તિ હાથમાં આવી વરહી જાય, સેવાની લાગણી આવી ગઈ, કઈક મોકો મળી ગયો અને સમાજનું હિત કરતી કરતી નદી નીકળી જાય. અમે કલાકારો અમે મોસમી છીએ, અમારી મોસમ આવે ત્યારે મોસમ છે અમારી. ઘરે નથી કઈ આમ કરતા થોડિયા પાંદડા વાળા ઘરના કે હોય જાને હું થોડિયા પાંદડા નહીં, તે અમારી મોસમ ન હોય. કોઈ મંત્રીને 5 વર્ષનો અવસર મળી ગયો, મોસમ આવી છે એના માટે પૂરેપૂરો સદભાવ ઉપાડીને પ્રજાએ એને એનો પ્રતિનિધિ બનાવ્યો છે, એને બરાબર સફળતાથી ધ્યાન આપે. આ મોસમ આવી. પણ જે 12 થઈ જાય ને એ સંત તુલ્ય બની જાય, કારણ કે એમાં ભરતી ઓટ ન આવે. એ તો 12 માસ નદી હાડા ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી. સાહેબ એને મોસમી નદી ન કહેવાય, 12 માસ કહેવાય. એને એ 12 માસ એમ કહેવાય પવિત્રતા દેતી જાતી હોય છે. તમામ નદીઓ, તમામ ધારાઓ, તમામ વ્યક્તિઓ આ દેશને પૂજનીય જ છે, પણ એ ધારાની અંદર રહે, ધારા બહાર ન જવાય. નદીઓ કાંઠા વટવા મળે ને બાપ, એમાં હોનાર જ સર્જાતું હોય છે. હે એમ આ ધારા કુંવારી ન રહી જાય, ભાવ સાથે જોડાઈએ. અને નામ જ ભાવેશભાઈ રાજ્ય ગુરુ છે. અને તો કેટલા મેં કાર્યક્રમો વર્ષોથી ઓળખું છું. પરિસ્થિતિ શું થાય, તમે કાંઈક લઈને નીકળો ને એટલે મારી જેવા પછી કાંઈ કરવું ન હોય, બેઠા બેઠા હું કે ઓળખીએ અમે ઓળખીએ, તો હું બાપુનું કપાળ ઓળખ ભાઈ તો તે શું કર્યું કે ના, જે કઈ હારી ધારા લઈ એને જોડાય. આપને આ ધારા ન ગમતી, બાજુમાં બીજી ધર્મની ધારા ઊભી કરો, એની સાથે અમે જોડાશું. કાંઠાની બહાર ન રહીએ, અંદર શીતળતાથી નિર્મળતાથી એવા વહેતા રહીએ જેથી જગતનું કલ્યાણ થાય. એટલું નહીં, પશુ પ્રાણીથી માંડી અને ઝાડવા સુધી એમ કે આ નદી નીર પૂરા પાડતી હોય અને જગતના હિત માટે, જગતના કલ્યાણ માટે આવી આ ધારાઓ નીકળતી હોય છે. અને એવો રૂડો જ્યારે અવસર છે ત્યારે હું ફરીવાર કીર્તિદાનભાઈને વિનંતી કરું. ઓકે, હિતેશભાઈ આચાર્ય, વાહ, હિતેશભાઈ આચાર્ય મણિનગર, તેમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળ છે, આપણે એમને વધાવી. સાબાસ, ધન્યવાદ. મારે એમ કે મીંડું ઓછું નથી લખાણું એમ. આપણે ઘણા એમ કહે ને, એકડાની વાત કરીને પૂરી કરું. 1 ને 1 મળે એટલે એને ગણિતમાં 2 કહેવાય. એ ગણિત છે. 1 ની 1 ભળેગો ભળે એ ગણિત નથી, પ્રેમ છે, એ શૂન્ય છે. પણ 1 ની પાસે 1 ને આવી જાય એ સંગઠન છે, 11 થાય. પણ 1 ની ભેગો 1 ને ભળવા જ ન દે એને કૂટનીતિ કહેવાય. અને 1 ની સામો 1 ને ઊભો કરે એને રાજકારણ કહેવાય. ચૂંટણી આવે છે ને કે હું ઊભો રહેવાનો, તું વાડીએ ઊભો રહે, રોજ ઉઠકેર ભાઈ, જે પરંપરા હાલી આવે એને પછી કામ કરવા દે જેને ફાવે છે. મને કોક કહેતું હતું ચૂંટણી ભાઈ, મને કે આ વખતે તમે ઊભા રહેવાના છો. કે ભાઈ પ્રોગ્રામમાં કોક ઊભો હોય તો કોઈ બેસી જાવ, મારે કેમ ઊભું રહેવું? હું બેહવા વાળો છું. હા, એવું લાગશે તો તૈયાર ખુરશીમાં બેસી જાઉં. કારો કોક કહેતો કે પધારો તો આ પધાર્યા.